ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારો મારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ જો અહીંયા તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. જો સૂર્યનારાયણ ભગવાન ઉગતા આવે છે અને ચકલા હજી ઉઠ્યા નથી. અહીંયા છે ને ખોડિયાર માતાજીનું મંદિર છે. મંદિરે આરતી થાય છે. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પી લીધા છે અને જો બા અહીંયા બનાવ્યા છે સ્નેહ માટે શાક. કેવાનું શાક બનાવ્યું મળી આજે સ્નેહ માટે બનાવ્યું છે સેવ ટમેટાનું શાક. જો સેવ હજી નાખવાની છે, સેવ ટમેટા અને ટમેટાનો વઘાર દઈ દીધો. અને સ્નેહ હજી સૂતો છે. આપણે હવે સ્નેહને ઉઠાડીએ. આ તો વહી ગયા. સ્નેહભાઈ, સ્નેહભાઈ, સ્નેહ ઉઠતામાં દીકરો. હાલો સવાર થઈ ગયો, 7 વાગ્યા. હાલ હાલ ઉઠ 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 ઉઠ. હાલ ઉઠ ઉઠ. હાલ હાલ ઉઠ 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 ઉઠ. એમ બટું હાથ હે 1 મિનિટ થઈ ગઈ. હાલો 1 મિનિટ થઈ ગઈ. 5 મિનિટ થઈ ગઈ. ચાલો 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 ઉઠો 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 ઉઠો. હાલો 5 મિનિટ થઈ ગઈ. જાગો 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 મારા કૃષ્ણ કનૈયા જાગો. આજે હું તો લાવો એને ઘરનો ચાલો 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 બચ્ચો. 5 મિનિટ ને બદલે 10 મિનિટ થઈ ગઈ છે ભાઈ. ચાલો ચાલો ચાલો. ઉઠો 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 ઉઠો. હાલો 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 હાલો. જતા ઘડિયાળમાં કેટલા વાગ્યા એ ખબર છે? હાલો 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 હાલો. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે નીચે. હવે જવું છે આપણે દૂધ લેવા. તો જો આપણે બાપા પાસેથી પૈસા લઈ લઈ અને બિસ્કિટ લઈ લઈ. બાપા લાવો પૈસા અને લાવો એક બિસ્કિટ. આપણે ગલુડિયાનો ભાગ દઈ દઈ અને તો આવી ગયા છે ગલોડિયા માટે બિસ્કિટ.
અને પૈસા. ચાલો આપણે હવે લઈ આવીએ દૂધ અને ગલોડિયાને બિસ્કિટ નાખતા આવીએ. તો મિત્રો સ્નેહ ઉઠી ગયો છે ને સ્નેહ કરે છે બ્રશ ને સ્નેહને આજે આવું જ છે ભેગું ગલોડિયાને બિસ્કિટ ખવડાવવા. કાશને આપણે સ્નેહ 3-4 દીથી આવ્યો નતો. જોજો આપણે ફટાફટ બ્રશ કરી લે. જો બ્રશ કરે છે, જો એની ઝડપ જોજો. જો જાય ગાડી 120 ની સ્પીડે જાય છે. ગાડી ભાગે છે બાકી એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડી જાય છે. હા હાલો. વારે વાહ. તો મિત્રો સ્નેહ બ્રશ કરી લીધું છે ને સ્નેહ હવે જો જર્સી પહેરી લે. હાલો ફટાફટ, પછી અમારી ગાડી ઉપડે ફટાફટ. લેટ થઈ ગઈ છે આજ. હાલો તો સ્નેહ જર્સી બસી પહેરીને આવી ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે. હાલો સ્નેહભાઈ લઈ લ્યો બહેણી. આ બહેણી લઈ લેજો, નીચે પડી હો. કે હે એ મારે લેવાની? હાલો તો એ હું લઈ લઉં. તમારે કાંઈ લેવાનું? શું લેવાનું હે? બિસ્કિટ. બિસ્કિટ તમે લીધા, મારા ખીચામાં હે. જો આમાં છે. તો મિત્રો જો સ્નેહ છે ને ગલોડિયાના બિસ્કિટ ખવડાવી દીધા છે. જો ગલોડિયા બિસ્કિટ ખાય છે. નાખી દે, બધા નાખી દેશે ને? બધા નાખી દે ભેગા એટલે ખાઈ લઈએ. હા એમ જો જોયું ને, એમ પગથી ના મરાય, પછી પગ ના કરાય દીકરા. એકવાર આપણે એને ખવડાવવું ને પછી આપણે પગેથી લત મારીને એમ ના કરાય. જો એ બિસ્કિટ ખાય છે બધા. હમણાં ચટ કરી ગયા જો. એટલી વારમાં કાંઈ વધવા નથી દીધું. કટકે કટકા ગોતીને ખાઈ જાય. ક્યાં ક્યાં પડ્યા જો, એકેય રહેવા નહીં દે ને. ઊભો થઈ જા, ઊભો થઈ જા. જો એ જાય લઈ જઈ ઠેકડા મારે. હો તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે ને સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે. સ્નેહ જાય છે દુકાનમાં. હવે એને દાદા બે કંઈક હવે આડાવડું કરે છે કાયમ બધા. એ તમે બે શું કરો છો? એ મને 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 દેખાડજો. એ મને મને કંઈક છે ખરું હો કીધું. બે હે? તો મિત્રો સ્નેહ છે ને 2 ચોકલેટ લઈ લીધી છે વિક્સની. એટલે વિક્સ કી ગોળી લો, ખીચ દૂર કરો. હાલો તો હવે આપણે સ્નેહને સ્કૂલ બસમાંથી મૂકતા આવીએ. બસ ને ઉથમાં નથી પહેર્યો ને? હા હાલો બધાને ટાટા કહી દો. મળીએ સાંજે 4:30 વાગે. કહેતા કા તો મિત્રો વાગી ગયા છે અત્યારે 7:30 પોણા 8. 8 વાગવા આવ્યા છે. આપણે આવી ગયા છીએ જમવા. જો સ્નેહ અહીંયા આ જડી ગયું છે સ્નેહને ગાડીમાં ઓલું રાખવાનું જૂનું, તો એ લઈને બેઠો છે. એમાં ફોન રાખે ને કાઢે તોડી નાખવાનો છે. એ નહીં ને તોડી નાખવાનું છે હવે. તો આજે આપણે જમવામાં છે ને બાજરાનો રોટલો છે. કેવાનું શાક બનાવ્યું મારે?
ભીંડાનું શાક છે, બાજરાનો રોટલો છે, મરચાં, છાશ. મરચા છે, છાશ, પાપડ ખાવા હોય તો કાઢો કે. પાપડ હાલો કાઢ દો. કેમાં છે પાપડ કાઢ દો હાલો. હે કેમાં આ ડોલમાં છે? હાલો જો આમાં પાપડ છે, આમાં પાપડ કાઢી દઈ હાલો એટલે પાપડ સુકાઈ જાય. કેટલા પાપડ કાઢ દો હાલ્યો. જો આમાં છે પાપડ હજી એક દનું કે હાલો કઈ રાતે તો મોટા હતા અત્યારે જરાક જેવડા લાગે. ખાલી ડોલ મૂક ને ઓલો ચીપી હતો. તમે તો ઓલા જેવું કામ કર્યું ખરી. એકવાર આપણે ઊંધિયું શાક કર્યું ઓલી તો કઈ ઓલી ગોળીઓ વાઈ દીધી ને તો ત્યાં ગોળીઓ કેમ અવડી કવડીક વાઈ દીધા કે ત્યાં શાકમાં નખાય ને પછી પોહી જાય મોટે થઈ જાય. એટલે તમે એમ કીધું પાપડ હેકા હેક મોટો થઈ જાય તમે એના જેવું કામ કર્યું મારી. જો પાપડ શેકાય છે, મસ્ત મજાનો પાપડ શેકાય છે. પાપડ શેકાઈ ગયો એક. હાલો હાલ હું કહેતો તો બોલ હવે તું. હા હા જો સ્નેહ માટે ચકડોળ આવ્યું છે, ચકડોળ જો. સ્નેહ કોઈથી મોટો થતો જ નથી, રમકડાથી ને રેમ જ રાખે. એ આવતા રહે રમકડા, સ્નેહ રેમ રાખીએ કાશ ને. હા મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે ને જો આ ભીંડાનું શાક છે, રસાવાળું ભીંડાનું શાક છે, બાજરાનો રોટલો છે. સ્નેહ ચાલુ કરી દીધું છે ખાવાનું. સ્નેહને તો લસણની કરી આવી ગઈ, મજા આવી ગઈ ને. જો પાપડ શેકા હતા અને જો સ્નેહને ડુંગળી લેવા મોકલ્યો હતો, 2 ડુંગળી લેતી તો સ્નેહ આખો પૂરો ઉપાડતો આવ્યો ડુંગળીનો. સ્નેહને કીધું તો 2 ઝીણી ડુંગળી લેતો આવજે તો એ આખો બધો પૂરો લેતો આવ્યો. એ આખો પૂરો હતો એ ઉપાડી આવ્યો બધો ડુંગળીનો. હાલો છાશ દઈ દો પછી ખાઈ લઈએ. હાલો ભૂખ લાગી છે. હાલો એનો ચકડોર એની બાજુમાં બેહીને ખાહે. ચકડોર ને ખાવું પડે. હવે જો અમે છાશ દઈ દઉં. હાલો બેહો ચકડોળ ના 20 રૂપિયા. હાલો મેડમ જાય એટલે બેહવાનું જોઈએ ને. હાલો તો છાશ આવી ગઈ છે, શાક રોટલા ડુંગળી પાપડ ને વઘારેલું મરચું છે. હાલો આપણે ખાઈ લઈએ હવે. હાલો તો આપણે એકવાર જમી લઈ